સારું કર્યું તું આવી ગઈ. હા જો તું જ્યારથી ફરવા ગઈ હતી ને ત્યારથી અહીંયા બધું જ બગડી ગયું છે. ઘરમાં કઈ બરાબર નથી. આ ડિવોર્સ સુધી વાત પહોંચી ગઈ છે અને સાચું કહું ને તો હું એને ડિવોર્સ આપવા જઈ જ રહ્યો છું. હા ફક્ત તને કહેવાનું બાકી હતું. તારી રાહ જોતો હતો કે તું ક્યારે આવે. જો હું શું કહું છું? હા ફરવામાં તમારે માથાકૂટ થઈ હતી કઈ? હા સાગર સાથે માથાકૂટ તો તે કીધું હતું ને કે કરવાની હતી તો થઈ ગઈ? ના એક્ચ્યુઅલી માં સાગરે મને એટલી સારી રીતે રાખી કે મને કે બાંધવાનો મોકો જ ના આપ્યો. હા તો તું બાંધી લે ને. હા જો દામિની પણ બાંધવા માટે કઈક વાત તો હોવી જોઈએ ને. હવે તું અને મીરા કેમ એકબીજાની સાથે બાંધી લ્યો છો? તમારી પાસે ટોપિક હોય છે પણ સાગર તો મને એટલો પ્રેમ કરે છે એટલી સારી રીતે રાખે છે તો મારે કેમ એની સાથે ઝઘડો કરવો? કઈક રીઝન તો હોવું જોઈએ ને. પછી કાલે સવારે શું થાય? મારી બદનામી થાય. હું બધાના વાકમાં આવું કે જો સાગર તો એટલી સારી રીતે રાખતો હતો. આજ નો સાગર 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 શું છે? હા વખાણ શું કરે છે ને આટલા બધા? તું મને પસંદ કરે છે તો મારા વખાણ કર ને. વખાણ નથી કરતી. હા તો એ જ થયું ને. આ થોડા દિવસ તને ફરવા શું લઈ ગયો તો તને તો સાગર જ દેખાય છે, બીજું તો બધું ભૂલી ગઈ તું. આગળ એ શું કરતો હતો શું નહીં. હા એ દિવસો યાદ કર ને. જોયું આ તારી ફિતરત છે ઝઘડો કરવાની. જેની સાથે હોય ને એની સાથે ઝઘડો કરી લે છે. ઘરે મીરા સાથે ઝઘડો કરે, અહીંયા આવીને મારી સાથે ઝઘડો કરે છે. આ તને ઝઘડો કરવું બહુ ગમે છે? સોરી દામિની, હું તારી સાથે ઝઘડો કરવા નથી માંગતો. હું ફક્ત એટલું કહેવા માંગુ છું કે હું અહીંયા ડિવોર્સ લઈશ તો તારી સાથે તરત લગ્ન કરીશ. તારે સાગરને જે રીતે કહેવું એ રીતના કહી દે. તું કહેતી હોય તો હું વાત કરી લઈશ કે અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને લગ્ન કરવા માંગીએ છીએ. એને જે ખીજાવવું હશે ખીજાઈ લેશે અને ખબર પડી જેવી તો ભલે પડી જાય, પણ હવે મારાથી સહન નથી થતું. હાદી મેં કહ્યું હતું તને કે તું છૂટાછેડા લે? નો. હું તને કહેતી હતી કે તું ઝઘડો કર? નો. મેં ક્યારે એવું નથી કહ્યું કે તું મીરા સાથે ઝઘડો કરે. આ તું છે હંમેશા મને કહેતો હતો કે સાગર સાથે ઝઘડો કર, આમ કર તેમ કર. જો તારે ડિવોર્સ લેવો હોય તો લે, હું ક્યાં ના પાડું છું, પણ મને શું કામ ફોર્સ કરે છે કે હું પણ છૂટાછેડા લઉં? એવું ક્યાંય જરૂરી નથી કે તું છૂટાછેડા લે તો મારે પણ છૂટાછેડા લેવા. અને તે મને આ પૂછીને નક્કી કર્યું હતું? નહીં ને. એક વાત મને નથી સમજાતી, તું હંમેશા મને અને સાગરને નોખા કરવાની કોશિશ શું કામ કરે છે? કારણ કે હું તને પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા છે. મારે તારી જેવી પત્ની જોઈતી છે એટલા માટે. અને ખોટું શું કરી રહ્યો છું? સાગર પણ તને હેરાન કરે જ છે ને. તારી સાથે બરાબર રીતે રહેતો નથી. અરે હું તને બરાબર રીતે સાચવીશ ને. પણ મેં તો ક્યારે એવું નહોતું કહ્યું ને કે હું સાગરને છૂટાછેડા આપી દઈશ. તે કહ્યું નહોતું, પણ ઇનશોર્ટ તો એ થયું ને. આપણે બંને સાથે છીએ તો શું કામ છીએ? બંનેને કઈ પ્રોબ્લેમ હતા એટલા માટે આપણે એક થયા છીએ ને. પ્રોબ્લેમ તો તને હતો તારી પત્નીથી. મને સાગરથી કોઈ વાંધો નથી. બિચારા એટલા સારા છે, મને એટલો પ્રેમ કરે છે. મને સાગરથી એવો કોઈ વાંધો નથી. હું શું કામને છૂટાછેડા આપું? શું બોલે તું? આ સાચું કહું છું, ખોટું શું છે એમાં? મજાક નહીં કર પ્લીઝ દામિની. જો હું તારા માટે થઈને મીરા સાથે કોઈ દિવસ બોલવાની કોશિશ પણ મેં નથી કરી. એની સાથે કોઈ દિવસ સરખી રીતે વાત પણ નથી કરતો, કારણ કે એનો સ્વભાવ બદલાતો નથી અને હું એ સંબંધ સુધારવા માંગતો જ નહોતો. હું તો એ જ ઈચ્છતો હતો કે ક્યારે સંબંધ તૂટી જાય, અને બસ એ દિવસ આવી ગયો છે અને હવે તું આવું બોલે છે. હાજ તો વાંધો છે. તે ક્યારે સંબંધ જોડવાની કોશિશ જ ના કરી, હંમેશા તોડવાની કોશિશ કરી. આમ જોવા જઈએ તો મીરાનો પણ કોઈ વાક નહોતો. તને જ હંમેશા બાંધવા માટે પોઈન્ટ જોતા હતા, કારણ કે તારે નથી નોખું થવું હતું. આ તો થવું હતું અને થઈ રહ્યો છું ને. તો તું તારા માટે કોઈ ઓપ્શન ગોતી લે ને. પણ એ ઓપ્શન હું નથી. શું કામ? હા તું તો કહેતી હતી કે હું જ્યારે લગ્નનું પૂછતો હતો ત્યારે તો તે ના નહોતી પાડી. મને નહોતી ખબર કે તું એટલું સિરિયસ થઈ જઈશ. તું કરતી હતી શું મારી સાથે? ટાઈમ પાસ. દામિની, હા તો ખોટું કહેવાય. મેં તને પ્રેમ કર્યો અને તું ટાઈમ પાસ? જો હા પ્રેમ, ઘરે પત્ની હોય ને બાર મોઢા મારવાને એને પ્રેમ કરવો ના કહેવાય. હા તો એવું તો તને પણ કહી શકું ને. તારે પણ પતિ હતો છતાં તું મારી સાથે હતી. પણ મારે તો છૂટાછેડા લેવા નથી ને આદિ. હા સારું કહેવાય. હા હા મને એમ હતું કે આપણે બંને લગ્ન કરીશું એટલા માટે મળ્યા છીએ, પણ તું તો કઈ ઊંધું જ સમજી રહી છે. ઊંધું નહીં, ઊંધું તું સમજે છે. હજુ એ ચાન્સ છે. જા જઈને મીરા પાસે માફી માંગી લે, કદાચ માફ કરી દે. તું શું હવે તું છે ને કઈ કહેવાને લાયક નથી રહ્યો. જો મેં તો ના પાડી દીધી છે. હવે મીરા સાથે તારે રહેવું નથી. એક કામ કર, અહીંયાથી સીધો જઈશ ને એટલે રસ્તામાં કોઈ બીજી છોકરી તને મળી જશે, કદાચ એ તને હા પાડી દે. પણ આ વખતે પછી છૂટાછેડા લેવાની વાત નહીં કરતો.
પહેલા જોઈ જોજે કે સામેવાળો વ્યક્તિ છૂટાછેડા લેવા માટે તૈયાર છે. જોઈ લઈશ, બરાબર રીતે જોઈ લઈશ. તારા પર વિશ્વાસ કર્યો ને એ સૌથી મોટી ભૂલ હતી મારી. હા, મારા ઝઘડાઓ થતા હતા ને એ થવા દેવાના હતા, પણ તારી સાથે વાત કરીને ક્લોઝ થવાની જરૂર નહોતી. હવે શું ફાયદો ને? જો મીરા, વાત કહેવા માંગુ છું. કાન ખુલ્લા છે, સંભળાય છે બધું. તારા અહીંયા રહેવું હોય તો ઠીક છે, પણ જવું હોય તો જઈ શકે છે. હું ડિવોર્સ નહીં આપું. હું શું કામ ડિવોર્સ લઉં? હું શું કામ જવા અહીંયાથી? મારે પણ અહીંયા જ રહેવું છે. તો ઠીક છે, પછી કહેતી નહીં અને સંભળાવતી પણ નહીં કે હા મેં જ ના પાડી હતી ઘરમાંથી બહાર જવા માટે. તમે પણ સંભળાવતા નહીં. હું નહીં સંભળાવું. હા, તો હું પણ કંઈ નહીં બોલું. શરૂઆત તું કરે છે. શરૂઆત તમે કરો છો ને એટલે આ બધું થાય છે. અત્યારે પણ બોલવાની જરૂર નથી. મારું મગજ એમ પણ ખરાબ છે. તો મારું ક્યાં સારું છે? હા, તો હું સારું વિચારી રહ્યો છું. મારું મગજ શાંત રાખીને તારી સાથે વાત કરી રહ્યો છું, એ સારી વાત કેમ? તો પ્રેમથી જવાબ આપ્યો ને મેં તમને કે હા ઠીક છે, મારે નથી તું અહીંયા શું કામ આવી? શું કામ હતું અમારા ઘરે? હા, તમને લોકોને જયારે શરમ જેવું છે, પૂછ્યા કાર્યા વગર તમે લોકો ઘરમાં ઘૂસી ગયા. ઇજ્જત વગરના ગમે ત્યારે પાડોશીના ઘરમાં ઘૂસી જવાનું. બંને માણસ વાત કરીએ છીએ ને. તમે બંને અમને શું કામ પૂછો છો આ બધું? શું કામ પૂછો છો? એટલે પૂછી ના શકીએ? અરે તમારા પાડોશી છીએ, આવી ના શકીએ યાર અમે. ના આવી શકો. પાડોશીની અમારે કોઈ જરૂર નથી ને કોઈ કામ પણ નથી. નીકળો. મીરા, હા, તમે રહી શકો છો, તમે જાઓ. તું જા, તમે જાઓ. તું રહી શકે છે. મીરા, અરે આ નહીં રહે અહીંયા. કીધું ને મેં એકવાર. મેં કહ્યું ને કે સાગર આ ઘરમાં નહીં રહે. હા, દામિની આ ઘરમાં નહીં આવે. સાગર જા અહીંયાથી. દામિની જાય અહીંયાથી. પણ એકબીજાને પૂછો. એક મિનિટ. લો, આ ઓછા હતા તો એ આવ્યા. કાઢો આને અહીંયાથી. હવે તમે આવ્યા છો તો તમે જ કયો. હા હા કહું ને. જુઓ, મેં નક્કી કરી લીધું છે કે હું ડિવોર્સ નથી લેવાનો. હા, સારું ડિસિઝન છે બેટા. ખોટું થોડી છે. અને મેં પણ એ જ નિર્ણય કર્યો છે. ડિવોર્સ નહીં થાય અમારા. આમ પણ મીરા ગમે તેવી હોય, ભલે ઝઘડો કરે, પણ એ બહુ સારી છે અને મારી પત્ની છે. આદિત્ય જેવો માણસ છે ને એ બીજે ક્યાંય ન મળે દુનિયામાં. ખબર છે? ગમે તેવો છે, મારો પતિ છે. હા હા, બહાર જુઓ, વાયદાઓ દઈને ફરી જાય છે માણસો, પણ પત્ની છે ક્યારેક બોલી દે. શું થઈ ગયું એમાં? એક સવાલ છે મને કે અચાનક તમને બંનેને આવું કેમ સમજાઈ ગયું? પતિ છે મારો. માનું છું કે કોઈ પણ વસ્તુ માંગી હોય ને તો 2-4 દિવસ મોડું કરે, પણ ક્યારેય ના નથી પાડી અને પોતાના વાયદાથી તો બિલકુલ હટ્યા નથી. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. સરસ, ગમ્યું. પણ આ બધું અત્યારે સમજાણું? હું એ જ કહું છું કે આ નહીં, પણ સમજતા નથી મારો સવાલ બંને. ઠોકર વાગે ને ત્યારે જ ખબર પડે. કોણે મારી ઠોકર? હા, એક મિનિટ. આવા સવાલ પૂછતા શરમ આવી જોઈએ. હા, તો હું પૂછી લઉં, કોણે મારી ઠોકર? તું તો ચૂપ જ રહે. તું? તમે ચૂપ રહ્યો. અચ્છા, તમે ચૂપ રહ્યો. હા. તમે ચૂપ રહો. હા, તું પણ નહીં બોલતી. બસ હવે આ બંને આપણા પાડોશી છે તો આ લોકો સાથે આવું વર્તન કરવાનો કોઈ મતલબ નથી ને. તમે નથી ઓળખતા આ લોકોને. કેમ? મારું નામ સાગર છે, આનું નામ દામિની છે, બાજુમાં રહીએ છીએ. અરે 5 વર્ષથી તમે? રહીએ છીએ. તમે અમને નથી ઓળખતા? હા. નથી ઓળખતા. ઓળખવામાં ભૂલ થઈ ગઈ છે અમારી. મારી પણ. કઈ રીતે? એક મિનિટ, હું કહી દઉં. કહી દો. વાત જાણે એમ છે કે તમે બંને પતિ પત્ની તો હતા જ નહીં. હા, એક ઘરમાં એક છતની નીચે રહેતા હતા ખરા, પણ બંનેને જોવું પણ નહોતું ગમતું. હા, તો દુશ્મન રાજી કરવાની કોઈ જરૂર નથી. આ વાત આપણે પછી કરીએ ને. ના ના, અત્યારે કરવી પડે એમ છે મીરાબો. પછી કરીએ ને. અત્યારે કરવી પડે એમ છે આદિ, તો કરવી પડે એમ છે. ને મમ્મી કહે ને ત્યાં વચ્ચે ના બોલે. હા, વાત એમ છે
કે તમે બંને એક છતની નીચે એકબીજાના દુશ્મન હતા? પતિ પત્ની તો હતા જ નહીં. આગળ વધો હવે. ત્યારે એક આઈડિયા આવ્યો મગજમાં. બાજુમાં એક સરસ મજાનું કપલ રહે છે, સાગર અને દામિની, જે એકબીજાને સમજે છે, એકબીજાની સમજણ પ્રમાણે પોતાનું જીવન ચલાવી રહ્યા હતા. તો આ બધો જ પ્લાન મારો હતો. સાગરનું મીરા સાથેનું અફેર અને આદિનું દામિની સાથે. શું? શું હા, શરમ નથી આવતી? શરમ તને આવી જોઈએ? હા, દામિની સાથે તમે? હા. છી! સાગર સાથે તું? છી! વાહ વાહ, બંને એકબીજાના દોસ્તના ટોપલા એકબીજા પર ઢોળી રહ્યા છે. ક્યારેક પોતાની અંદર ઝાંકીને જોયું બેટા કે કોણ ખોટું ને કોણ સાચું? આ જ ખોટા હોય. એમણે કર્યું હોય ને તો જ મેં આવું પગલું ભર્યું હોય, બાકી હું આવું ક્યારેય ના કરું. મીરા, હવે પાછી વળી જા. આ તમે બંને છે ને એકબીજાને દોષ આપવાનો બંધ કરો. તમે બંને પોતાના હસબન્ડ અને વાઈફને એકબીજાને મૂકીને બીજાની સાથે અફેરમાં હતા. તો તમે એ જ કર્યું બે. પણ અમને બંનેને તો કઈ વાંધો નહોતો ને. અમને તો એકબીજાને ખબર હતી કે અમે શું કરી રહ્યા છીએ. હા. હવે તમને એકબીજાથી વાંધો હતો. હવે અમે સારા લાગીએ તો પછી પોતાની પત્ની કેમ નહોતી સારી લાગતી? પોતાનો પતિ કેમ નહોતો સારો લાગતો? એટલા માટે તું મને દર વખતે સમજાવવા કરતી હતી, હા, અને ભાષણ વધારે આપતી હતી. અને તું પણ ચારે હોય ત્યારે દામિની આમ દામિની તેમ. અરે પણ અમારો તો મકસદ જ એ હતો કે તમને બંનેને આ જે અલગ અલગ પડી ગયેલી દિવાલો છે ને એને એક કરવાનો. તો એના ઘણા રસ્તા હતા. આ રસ્તો અપનાવવાની શું જરૂર હતી? પણ એક તો થઈ ગયા ને એવું મને લાગી રહ્યું છે, પછી ખબર નહીં. હા, કોઈ રસ્તા તમને એક ન કરી શક્યા હોત. મેં બહુ પ્રયત્ન કર્યા તમને બંનેઓને સમજાવવાના, પણ તમે બંને ટસથી મસ્ત ના થયા. બંને પોતાની જીત પકડીને બેઠા. કોઈ કઈ માન્યું નહીં મારી વાત. આંટી, કોઈ મહાન વ્યક્તિએ કહ્યું છે જો જૂઠ બોલવાથી કોઈનું ઘર વસતું હોય ને તો એ જૂઠ ના કહેવાય. તમને શું ખબર કે ઘર વસી ગયું છે? અમે બંને એ વાત કરી છે હજી નહીં ને? અમે તમે- બંને તમારું દિલ તોડ્યું તો તમારા બંનેના દિલ જોડાઈ ગયા ને. બોલો, હવે એકબીજાને છૂટાછેડા આપશો હા. કે નહીં? તું મીરાને સમજે છે? મીરા, તું મારા આદિને સમજે છે? જો બેટા, સમયની સાથે માણસ બદલાય, પણ સંબંધમાં પરિવર્તન આવે ને ત્યારે બંનેનો વાંક હોવો જોઈએ. અને તમે બંનેએ એ જ કર્યું. લગ્નના શરૂઆતના દિવસોમાં તો બંનેને એકબીજાની બધી જ વસ્તુ ગમે, પણ પછી ધીમે 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 તમે અંતર વધારતા ગયા. બેસીને કોઈ દિવસ સોલ્યુશન લાવવાનું વિચાર્યું જ નહીં. અને એ વાત એટલી બધી કે છૂટાછેડા સુધી પહોંચી ગયા તમે. એટલે મારે સાગર અને દામિનીનો સહારો લેવો પડ્યો. એ લોકોને ફરવા મોકલ્યા, એ પણ એક પ્લાનિંગ જ હતું. હવે તમે કહેશો કે તમારે બંને એક થઈને રહેવું છે કે જુદા? સોરી. સોરી. હવે પછી હું તને ખોટી રીતે હેરાન નહીં કરું. હું પણ સમજવાની કોશિશ કરીશ કે પૈસા ના હોય, સમય ના હોય તો જીદ નહીં કરું કે બહાર જવું છે બહાર લઈ જાઉં. હા હા, જે થયું એને ભૂલી જા. મેં પણ ભૂલ કરી હતી અને તે પણ. આપણે બંને જાતે આ બધી વસ્તુઓનું સોલ્યુશન લાવી શકતા હતા, પણ ક્યારે આપણે તો એકબીજાની સામે તો જોયું જ નહીં. સાચી વાત છે. તું ખરેખર બહુ સુંદર છે. તમે પણ બહુ સારા છો દિલના. સુંદર નથી પણ એડજસ્ટ કરી લઈશ. કરી લેશે ને? દામિની, ચાલશે. અત્યાર સુધી તમે લોકોએ જે કર્યું એ કર્યું. હા, હવે આ લોકો બંનેને લઈને તમે બંને બહાર ફરવા જશો? જઈશું ને. બિલકુલ નહીં. નહીં, અમારે બહાર નથી આવું. તમે અમે લોકો એકબીજાની કંપનીમાં ખુશ છીએ. હા હા, અમે સમજ્યા? બંને એકલા જશું સાથે. જાઓ હવે ઘરે જાઓ. તો આપણું કામ તો પૂરું થયું. આપણે જઈએ ફરવા. ચલો. તમે પણ જઈ શકો છો. હા હા, જવું ને. હવે તો જઈશું જ ને. હવે ઝઘડતા નહીં. હા, પેલા બે બિચારા સમજુ કપોલે તમને એક કર્યા છે તો એક થઈને રહેજો. હા, રસોઈ બનાવ. શું હતું આ? હા, તને પણ પૂછી શકું ને શું હતું આ? જો હવે બીજી વાર ભૂલ ના કરતા. હા તો તું પણ જોઈ લે, બીજી વાર તું પણ ભૂલ નહીં કરતી. હવે માફ નહીં કરું. સારું, થેન્ક યુ. કોમ્પ્લિમેન્ટ આપ્યું ને કે હું ખૂબસૂરત છું. તો વખાણ કરવાના હોય તો કરી લીધા. હા, તૈયાર થા,
બહાર જઈએ ગઈ. રસોઈ બનાવે છે મમ્મી. તમે જઈને કહી દો કે તમારો પ્લાન છે કે આપણે હોટલમાં જમવા જવું છે. મારું નામ ના દેતા. સારું,